અંધશ્રદ્ધા, પાખંડ, દંભ જેવા દૂષણોને ખુલ્લા પાડવાનું કામ આપણા સંતો ભક્તોએ પોતાની વાણી દ્વારા કર્યું છે. સંત નિરાંત મહારાજ કહે છે, આપ અવળા ફરે, બીજાને બોધ કરે, અંધે અંધા અનુસરે, ક્યારે જાશે? સેવા પૂજા સાધન કર્યા, વણ સમજે શું ડોળો? ચાર વેદ મુખ ભાષણ ભક્તિ, પંડિત જુગમાં વધ્યા. સિદ્ધાનો રે સાર સમજી શક્યો નહીં, વાણી તે બહુ વિસ્તારી. ભારે થયા ભણી ભણી, વિદ્યાઓ ઘણી ઘણી. નાગ શિરોમણી નાગ દેવા, મણી ઉદ્યોત કરે, અંજાયા જીવ ચરે, એમ ઉદર ભરે નાગ દેવા. જોગી જતીને તપસ્વી, સંન્યાસી હાર ન મૂકે હડકી. અપની મત સે જ્યાં ત્યાં અટકે, ભજવી ભેખ ઉલટકી. સેવા પૂજા અતિ આરતી, ધૂપ દીપ કરતા, લાખો લીટી નાકે નમતા, પરિક્રમા કરતા રે. ખટ દર્શન મળી ખેલ ગાયો, કહાવે સાહેબ કા બંદ. ઉત્સબે આપ લખે નહીં આયો, ભેખ ધરી હી ભિખંદા. गुरु तेरा संत सन्यासी, गुरुए मंत्र दीना है, ओ मंत्र पढ़ कहाँ जाएगा, घर अपना नहीं चीना है. वेद किताब पढ़े निष्दिन, साचा आप न पावे रे. हुआ देखता पण मार्ग भूला, अंधा किस बिद जावे रे. भगवा कहावे मुंड मुंडावे, दिल अंदर नहीं दर्शाया. आ हम सब बहे जात है, अलख नाम को ना पाया. ब्रह्म कहावे जानाऊ सोहावे, खट करम नित्य निर्माया. एही कर्म कर बहे जात है, नेह कर्म को ना पाया. ભણ્યો ગણ્યો રે મનમાં મોટો થયો, વાણી વેંધાયો રે. વાર્તાનું વડપણ નવ છૂટે, આશાને પાશે બંધાયો રે. કાજી પંડિત पढ़े घने, ध्यानी सब धावे. सिद्धार्थ को समझे बिना, कछु हाथ न आवे. मुल्ला काजी दो मिली बोलो, अदली आप कहावो रे. कौन तरह का काम तुम्हेरो, कैसी अदल चलाओ. संत निरांत महाराज कहे से, वेद शास्त्रों पुराणों कंठस्थ करी, अंते तो वाणीनो वकील बनी गयो, पण पोते પોતાની ઓળખાણ કરી શકતો નથી. જે કંઈ જ્ઞાન મેળવ્યું એનાથી પેટ ભરવાનો ધંધો કર્યો. સેવા પૂજા સાધના અને કર્મકાંડને સમજ્યા વિના શું કરી રહ્યો છે તેનું પણ ભાન નથી. વેદ વેદાંત કંઠસ્થ કરી માત્ર વ્યાખ્યાનો જ આપી રહ્યા છે. બોધ વચનો આપીને અન્યને બધું જ કહેતા ફરે છે, પણ પોતે પાલન કરી શકતા નથી. જેમ મણિધર મણિના પ્રકાશથી ચારો ચરે છે, એમ શાસ્ત્રના ગ્રંથો કંઠસ્થ કરી તેને બીજી જગ્યાએ વ્યક્ત કરે છે તેવા પંડિતો મણિધર જેવા છે. શાસ્ત્રોનો અભ્યાસ કરી માત્ર ભક્તિનો ઉપદેશ આપે છે ને પાછા પોતાને સંત કહેવડાવે છે. પરમનો ભેખ ધારણ કરી એવા લોકો ભેખને લજાવે છે.